ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષે સત્તાવાર રીતે બોર્ડ પ્રસ્થાપિત કરતા પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ પદે પુષ્પાબેન સતીશભાઈ રાવલ, જ્યારે ઉપપ્રમુખ પદે નૂર મોહમ્મદ મહુડાવાલાને જવાબદારી સોંપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે 36 પૈકી 21 સીટો પર વિજય મેળવી સ્પષ્ટ બહુમતી મેળવી હતી। 7 વર્ષ બાદ કોંગ્રેસે પાલિકામાં ફરી સત્તા હાંસલ કરી છે, ત્યારે ડભોઈ એસડીએમ કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। નવી નિમણૂક બાદ નગરપાલિકા કચેરી ખાતે કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સમર્થકોએ નવનિયુક્ત પ્રમુખ તથા ઉપપ્રમુખને ફુલહાર પહેરાવી મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। આજે ડભોઈમાં નગરપાલિકાનો પ્રમુખ ને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન મને આમંત્રિત કરેલા એના પ્રમુખે કે આપ હાજરી આપજો, એટલે હાજરી આપીને શાંતિપૂર્વક મતદાન થયું અને શાંતિપૂર્વક પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થઈ। અને હું તો બધા જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે નગરપાલિકાના, એમને બધાને એટલી જ વિનંતી કરું કે ડભોઈનો વિકાસ સારી રીતે કરજો, બધા મળીને કરજો અને જે લોકોને તકલીફ છે તકલીફ દૂર કરતા રહેજો। અગાઉ સાંભળેલું હતું કે આવું કરીશું તેવું કરીશું, એટલા માટે મારે આવવું પડ્યું હતું કે બધા બાહુબલીની વાતો કરતા હોય ને તો એ બાહુબલીને ગજવામાં મૂકીને ચાલતો આવ્યો છું અને આજે સપોર્ટ કરવા આવ્યો છું કોંગ્રેસને, એના માટે કે સારા વિકાસ કરે, સારા કાર્ય કરે। અને કોઈ કીધું કે અમે ઉચકીને લઈ જઈશું ને એ કરીશું, એના માટે અમારે હાજરી આપવી પડી। અને કોને કીધું એટલે તમારા એના ચૂંટાયેલા પ્રતિનિધિ, મારું નામ નહીં કેવું, સમજી જાઓ। જેને મેં હરાયો, એને જીતાયો, એને કહું છું। જે વ્યક્તિ બહુ ઘોડા પર ફરતો હોય ને, ઘોડા પર લાયક નહીં ભાઈ। હું તો મોઢે કિનારે વ્યક્તિ છું, સવાલ આવતો નથી। આ તો શાંતિપૂર્વક ચૂંટણી પતી ગઈ, બહુ સારું છે। જરા કંઈક થયું હોત તો તકલીફ થાત, અગાઉ લોકોને બી તકલીફ થઈ છે, એવી રીતે તકલીફ ના થાય એના માટે અમે શાંતિપૂર્વક ચૂંટણી વિકાસની વાત કરવામાં આવે તો વિકાસ કેવો આમ લાગે છે તમને કે હવે ડભોઈમાં શું જરૂર છે તમને કે વિકાસ તમે કરી શકો કોંગ્રેસના બોર્ડથી? ડભોઈમાં પેલું તો ડ્રેનેજનું કામ કરવા જેવું છે, અને પેલું પાણીનું પ્રેશર આવે પીવાના પાણીનું, એને રોડ, આ 3 વસ્તુ જરૂરિયાત વસ્તુઓ હોય છે, એ કરવા જેવી જે જરૂર છે। અને જ્યાં જ્યાં ગલીઓમાં પથ્થર પેવિંગ નથી ત્યાં પથ્થર પેવિંગ કરે અને સારું કાર્ય કરે, એ શુભકામના પાઠવું છું। આ જોઈએ સુભાષભાઈ, જો ઉપપ્રમુખની તાકાત જો ખાલી આ ચાલુ થઈ ગયો। આજ રોજ ડભોઈ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી એસડીએમ ઓફિસમાં યોજાઈ હતી। તેમાં પ્રમુખ તરીકે પુષ્પાબેન સતીશભાઈ રાવલ અને હું નૂર મોહમ્મદ મહુડાવાલા ઉપપ્રમુખ તરીકે વિજેતા થયા છે। તે બદલ કોંગ્રેસ પક્ષ અને ડભોઈના નગરજનોનું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને ડભોઈના નગરજનોને વિશ્વાસ આપે છે કે આવનારા બોર્ડની અંદર જે કંઈક પણ કામો તમારા રાહ થતા હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અમે એ પ્રોબ્લેમને સોલ્વ કરવા તત્પર છે। અને આવનારા દિવસોની અંદર જે કંઈક બી તકલીફ પડે આ અમારું બોર્ડ એ નગરજનોને રાહત આપશે તેવી આપ સૌને ખાતરી આપું છું। હા, ગયા બોર્ડમાં તમે હતા તો એવા કામ નથી થયા કે જે હવે તમે કરવાના છો? પેલી ઘડે કેટલો વિરોધ કર્યો હતો કે આ વખતે તમે કામ પૂરા કરવાના છો? જે અમારી કોંગ્રેસ પાર્ટીની મેનિફેસ્ટોમાં છે એ તમામ મેનિફેસ્ટોના કામો આ બોર્ડ પૂરા કરવા તત્પર છે। જેટના ગટર, પાણી, રોડ, રસ્તા અને લારી ગલ્લાનો જે પ્રશ્ન છે તેને પણ અમે સારી રીતે સોલ્વ કરીશું। અસ્તુ, આભાર। અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ